ભાવનગરમાં મોડી રાત્રે ગેસ ગળતરને લઈને દોડધામ મચી। ભાવનગર શહેરના ભરતનગર, સરદારનગર, માલધારી, વિદ્યાનગર સહિતના વિસ્તારોમાં ગત મોડી રાત્રે હવામાં ગેસ ભરતા લોકો પર નિદ્રામાંથી જાગી ગયા હતા અને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી। આ સંદર્ભે ફાયર બ્રિગેડને જાણ કરાતા ફાયર બ્રિગેડના જવાનોએ અલગ અલગ વિસ્તારોમાં ગેસ રિસાવ અંગે તપાસ હાથ ધરી। ગેસ ગુણોત્તરની ઘટના મોડી રાત્રે સોશિયલ મીડિયામાં ટોક ઓફ ધ ટાઉન બની હતી। ભરતનગર, સિંધુનગર, વિદ્યાનગર સહિતના વિસ્તારમાં ગેસની દુર્ગંધ આવતા લોકોમાં ભય। રાત્રે 1 વાગ્યાથી 3 વાગ્યા સુધી તીવ્ર ગેસની વાસ આવતા હોવાની સ્થાનિકોની ફરિયાદ। ફાયર વિભાગને જાણ થતાં ફાયર વિભાગે 3 કલાક સર્ચ ઓપરેશન હાથ ધર્યું, પરંતુ ગેસ લીકેજ કોઈ જગ્યાએ જોવાનું મળતા ગુજરાત ગેસને પણ જાણ કરવામાં આવી। હવે જોવું એ રહ્યું કે આ વાસ ગુજરાત ગેસની હતી કે પછી કોઈ કંપની દ્વારા રાત્રે ગેસ છોડવામાં આવ્યો હતો। શું આ ઘટનાની જીપીસીબી તપાસ હાથ ધરાશે તે જોવું રહ્યું। રિપોર્ટર ફિરોઝ મલિક સાથે કેમેરામેન બીજલભાઈ માલકિયા, ભાવનગર। મારું નામ નીરુબેન નારાયણભાઈ રાઠોડ। હું ભાવનગરની સેવાદળ પ્રમુખ છું। કઈ જગ્યાએ રહો? હું અહીંયા વિદ્યાનગરમાં રહું છું અને અમે અત્યારે 1 વાગ્યાના આ ઘટના એવી બની છે કે વાસ બહુ ખરાબ આવે છે ગેસની। બધા ઊભા થઈને જે કે બધાએ ઉતા હતા ત્યાંથી ઊભા થઈ ગયા અને હું પણ અહીંયા આવી, મેં પણ ચેક કર્યું તો મને અહીંથી પણ બહુ મહેસૂસ થયું કે બહુ વાસ ખરાબ આવે છે। અને પછી અમે અહીંયા આવ્યા, જોકે 1 વાગ્યાના અહીંયા સીવી તો 3, 3:30 થવા આવ્યા છે। બીજું કે ભાંગલી ગેટ, કુંભારવાડા, ભરતનગર બધી જગ્યાએ આ વાસ ફેલાણી છે। તમને જાણ ક્યારે થઈ બેન? મને જાણ લગભગ 1:30 વાગે થઈ। તમે અલગ અલગ વિસ્તારના નામ બોલ્યા અને કોણે તપાસ કરી બેન? એ આપણે ફાયર બ્રિગેડ વાળાએ મને કીધું કે આ રીતે અમારે પહેલો ફોન આવ્યો તો ઘોઘા જગાત નાકા બાજુથી, અને એને મને જાણ કરી એટલે પછી મેં વિચાર્યું કે અમે તે કંઈક કોશિશ કરી અને મેં બધી બનતી કોશિશ બધાને ફોન કર્યા છે। તમે ક્યાં જાણ કરી અત્યારે બેન? અત્યારે ક્યાં જાણ કરી બેન? અત્યારે ફાયર બ્રિગેડમાં મેં જાણ કરી। તો શું કીધું ફાયર વાળાએ? એમને મને એ જ કીધું કે અમારે 2-3 કોલ આવી ગયેલા છે કે આ બનાવ લગભગ 3-4 ના ફોન આવ્યા હતા કે આપણો સરદારનગર, પછી અહીંયા ભાંગલી ગેટ, એ બધેથી ત્યાં વાસ આવે છે। ઓકે, હવે બધા નાના બાળકો સૂતા હોય, આ ઉંમર લાયકના હોય, બીજું એ કે એને શ્વાસની તકલીફ હાલતી હોય, અમુક માણસો સૂઈ નથી શકતા, અડધા માણસો તો પરાણે સૂતા છે, ઊંઘમાંથી જાગી જાય છે, કારણ કે પવન જેમ આવે એમ વાસનો બહુ ફેલાય છે, એમ છે।